કેલિફોર્નિયામાં વધુ એક પ્લેન દુર્ઘટના થઈ છે। ફર્નિચરના ગોડાઉનની છત ઉપર પ્લેન પડ્યું। પ્લેન દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા તો 15 લોકો ઘાયલ થયા છે। કેલિફોર્નિયામાં આ ઘટના બની જ્યાં એક ફર્નિચરનું ગોડાઉન છે એની છત ઉપર પ્લેન પડ્યું હતું, એટલે સ્વાભાવિક રીતે આગ પણ લાગી હતી। આ જે દુર્ઘટના થઈ છે એમાં 2 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે। આ તસવીરો તમે સીધી કેલિફોર્નિયાથી જોઈ શકો છો। જે પ્લેન છે ગોડાઉન ઉપર પડતા આગ પણ લાગી હતી અને ભડકો થયો હતો, જેની તસવીરો તમે જોઈ શકો છો। પ્લેનની સાઇઝ નાની હતી અને દુર્ઘટનામાં 2ના મોત થયા છે, 15 લોકો ઘાયલ થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય ફોન લાઈન ઉપર જોડાયા છે। જય, આખી ઘટના કેવી રીતે સર્જાઈ હતી, શું વિગતો મળી રહી છે? એમ વાત કરવામાં તો કેલિફોર્નિયાની અંદર ગઈકાલે ગુરુવારે એક પ્લેન દુર્ઘટનાનો પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો છે, જેની અંદર બે લોકોના મોત થયા છે અને અંદાજે 15 લોકો જેટલા છે તે ઈજાગ્રસ્ત થયા છે। તે ઈજાગ્રસ્તોને અગ્નિશામક ફાયર બ્રિગેડ દ્વારા તેમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા। કહી શકાય કે જે પ્લેન છે તે પ્લેન એક વેરહાઉસની છત સાથે અથડાયું હતું। અથડાયા બાદ અચાનક જ પ્લેનની અંદર આગ ભભૂકી હતી અને આગના કારણે જે પ્લેનમાં આગ લાગી હતી તેને લઈને જે વેરહાઉસ હતું તેમાં પણ આગ પ્રસરી હતી અને આ સમગ્ર જે પ્લેન ક્રેશ દુર્ઘટના છે તેની અંદર 2ના મોત થયા હતા અને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। વેરહાઉસની વાત કરવામાં તો વેરહાઉસની અંદર જે છે ફર્નિચરનો સહિતનો જે સામાન હતો તે તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો હતો અને મોટા પ્રમાણમાં જે વેરહાઉસ હતું તેને પણ નુકસાન થયું છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કહી શકાય કે જે પ્લેન છે તે ફર્નિચરના વેરહાઉસની છત સાથે અથડાયું હતું અને અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું હતું અને એકાએક જે પ્લેન તેમાં આગ ભભૂકી હતી। પ્લેનમાં આગ લાગવાના કારણે જે વેરહાઉસની અંદર પણ આગ ચંપી થઈ હતી અને તેના જ કારણે જે સમગ્ર દુર્ઘટનાની અંદર 2 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો જેટલા ઈજાગ્રસ્ત થયા હતા। બિલકુલ, આભાર જય વિગતો આપવા માટે।